પ્રકરણ 7 વ્યસન. પ્રસ્તાવના. સ્વાસ્થ્ય એ સુખમય જીવનનું પ્રથમ પગથિયું છે. સ્વાસ્થ્ય માટે હવા, પાણી અને ખોરાકની જરૂર છે. તેવી જ રીતે સુયોગ્ય ટેવોની કેળવણીની જરૂર છે. વ્યસન વગરનું રહેવું એ આજના સમયની તાતી જરૂરિયાત છે. મનુષ્ય ઇતિહાસમાં માનવે પ્રથમવાર નશો કર્યો હશે તે દિવસ ઇતિહાસનો કલંકિત દિવસ હશે. જો જીવનને વ્યસનથી મુક્ત ન રાખીએ તો સ્વાસ્થ્ય બગડે છે અને અનેક રોગો થવાની શક્યતા વધતા જીવન છિન્ન ભિન્ન થઈ જાય છે. ફરીને સ્વાસ્થ્યપૂર્ણ જીવન પ્રાપ્ત કરવું મુશ્કેલ બને છે. ટૂંકા ગાળામાં સારું લાગતા અને આકર્ષક લાગતા માદકતાનો સ્વાદ ધરાવતા દ્રવ્યો સામે માનવનું લોલુપ મન લલચાય છે. છેવટે માનવ તેનો ગુલામ બને છે. આ વ્યસન વિશે આછેરો પરિચય મેળવીએ. વ્યસનનો અર્થ. વ્યસન શબ્દના શાબ્દિક અર્થો ઘણા છે. ગુજરાતીમાં વી પ્લસ અસ પ્લસ અનના સંયોજનથી પ્રસ્તુત શબ્દ બને છે, જેનો અર્થ થાય છે આફત, દુઃખ, જોખમ. વેદાંત મુજબ વ્યસન એટલે ઇષ્ટ કે અનિષ્ટ વસ્તુમાં ચિત્ત લાગી રહેવું તે, અર્થાત આસક્તિ. કોઈપણ સજીવ નિર્જીવ વસ્તુ પ્રત્યેનું અતૂટ ખેંચાણ એટલે જ વ્યસન. ગુજરાતી શબ્દકોશમાં વ્યસનના વિવિધ અર્થો થાય છે. કોપથી ઉત્પન્ન થતો દોષ, ખરાબ ચીજ ઉપરનો પ્રેમ, ખરાબ બંધાણ, નઠારી આદત, દુરાચારી, કુટેવનું પરિણામ વગેરે. ટૂંકમાં કોઈપણ પદાર્થ વારંવાર અને ફરજિયાત રીતે લેવાનું મન થાય અને તે પદાર્થ ન લેતા શારીરિક કે માનસિક તકલીફ થાય તો તે પદાર્થનું વ્યસન કહેવાય. વ્યસનનું સ્થાન વ્યસન કરાવતા દ્રવ્યોમાં રહેલ છે. વ્યસન કરાવતા દ્રવ્યો. વ્યસન કરાવતા દ્રવ્યોને સમાજમાં વ્યાપેલા વ્યસનોના બે પ્રકારમાં વહેંચી શકાય. 1. ઓછા નુકસાનકારક વ્યસનો. 2. વધુ નુકસાનકારક વ્યસનો. 1. ઓછા નુકસાનકારક વ્યસનો. આવા વ્યસનો માનવ જીવન ઉપર પ્રમાણમાં ઓછી ઘાતક અસર કરે છે. ચા, કોફી અને કેફીનયુક્ત ઠંડા પીણા પીવા તે આ પ્રકારના વ્યસનોમાં આવે છે. 2. વધુ નુકસાનકારક વ્યસનો. આવા વ્યસનો માનવ જીવન ઉપર પ્રમાણમાં વધારે ઘાતક અસર કરે છે. આવા વ્યસનો માનવીના આયુષ્યપટમાં ઝડપી ઘટાડો કરે છે. આ પ્રકારમાં નીચે જણાવેલા વ્યસનો આવે છે. 1. તમાકુ. આ વ્યસનમાં સાદી તમાકુ, રંગ રસાયણયુક્ત પાન મસાલા, ગુટકા, છીકણી, તમાકુયુક્ત ટૂથપેસ્ટ અને ધૂમ્રપાનમાં બીડી, સિગરેટ, ચલમ અને હુક્કાને ગણાવી શકાય. 2. દારૂ. આ વ્યસનમાં દેશી દારૂ, વિલાયતી દારૂ, લઠ્ઠો એટલે કે મિથાઇલ આલ્કોહોલની ભેળસેળવાળો દારૂ તથા નાના બાળકો માટે નુકસાનકારક ટોનિકની શીશીઓમાં અપાતો દારૂ, દ્રાક્ષાશવ તથા ગ્રાઇપ વોટરમાં ભેળસેળ સ્વરૂપે આવતો દારૂ ગણાવી શકાય. સી. ગાંજો. આ વ્યસનમાં વ્યક્તિ ગાંજાને ચલમ અથવા બીડી, સિગારેટમાં ભરીને પીએ છે. ડી. ભાંગ. આ વ્યસનમાં ભાંગને લસોટીને પ્રવાહી બનાવીને પીએ છે. ઈ. અફીણ. આ પદાર્થના ટુકડા મોંમાં રાખીને કે તેનું પ્રવાહી બનાવીને લેવાનું વ્યક્તિ વ્યસન કરે છે. બાળકોને અપાતી અફીણયુક્ત બાળા ગોળીઓ અને અફીણમાંથી પ્રાપ્ત થતા પદાર્થો જેમ કે હેરોઇન, મોર્ફિન વગેરેનો પણ આમાં સમાવેશ થાય છે. આ ઉપરાંત દર્દીને સારવાર માટે અપાતી ગોળીઓ જેવી કે સ્ટીરોઇડ, ઊંઘની ગોળીઓ તથા દુખાવો દૂર કરવા વપરાતી ગોળીઓ LSD આ પ્રકારના વ્યસનોમાં આવે છે. વ્યસનાસક્તિ કેવી રીતે લાગુ પડે છે? સામાન્ય રીતે ચા, કોફી, અફીણયુક્ત બાળા ગોળી, દારૂયુક્ત ગ્રાઇપ વોટર વગેરે જેવા વ્યસનો બાળપણથી જ સામાજિક રૂઢિના ભાગરૂપે માતા પિતા દ્વારા જ બાળકોને શરૂ કરાવવામાં આવે છે. તમાકુ, દારૂ, અફીણ જેવા વ્યસનો વ્યક્તિ પોતાના માતા પિતા વ્યસની હોય તો તેમને જોઈને લેવા પ્રેરાય છે. તેમજ મિત્રોના આગ્રહને વશ થઈ મિત્રાચારી નિભાવવા શરૂ કરે છે. ક્યારેક મિત્રો પણ મોં ચોખ્ખું રહે, થાક ન લાગે, મજા આવે, ટેન્શન દૂર થાય તેવું વર્ણન કરીને વ્યસન શરૂ કરાવતા હોય છે. વ્યસન લાગુ થવાના અનેક કારણોમાં સામાજિક, ધાર્મિક, માનસિક, સાંવેગિક તેમજ મોજ શોખ ખાતર પણ વ્યસન લાગુ પડે છે. રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય
કાવતરાના ભાગરૂપે વ્યસનો વધારવા અને તે દ્વારા પોતાના પદાર્થોનું વેચાણ વધારવા ખાસ પ્રયત્નો કરવામાં આવે છે. આવા પ્રયત્નોમાં ચા, કોફી, ઠંડા પીણા, બજારો ખોરાક કે પાન મસાલાના માધ્યમ દ્વારા માદક દ્રવ્યો કે જેના રંગરૂપ તથા સ્વાદ આસાનીથી ગ્રાહકને ખબર ન પડે તે રીતે ભેળવાય છે. લોકોની અજ્ઞાનતાનો લાભ લઈ ઘુસાડાતા આવા દ્રવ્યો માનવ જીવન માટે ખૂબ જ નુકસાનકારક છે. વ્યક્તિ કે વિદ્યાર્થી નીચેના કારણોને લીધે પણ વ્યસન કે માદક દ્રવ્યની લતે ચઢે છે. 1. ઉપેક્ષા 2. દેખાદેખી 3. હતાશા 4. ગૌરવ 5. લઘુતા ગ્રંથિ 6. ગુસ્સો 7. ચિંતા 8. સમસ્યા 9. જિજ્ઞાસા 10. સ્નેહનો અભાવ 11. માનહાનિ 12. બળવાખોર વૃત્તિ 13. એકલતા 14. મનોદશા 15. શંકાશીલ પ્રકૃતિ 16. આત્મવિશ્વાસની ઉણપ 17. નિષ્ફળતા 18. કંટાળો 19. ભ્રમણાઓ 20. ખોટી માન્યતાઓ 21. ખોટી આદત 22. ખોટા શોખ 23. મોટપ ભાવ 24. ખોટા વ્યવહારો 25. નકારાત્મક લાગણી. વ્યસનકારી દ્રવ્યોની અસર અને પરિણામો. વ્યસનકારી દ્રવ્યોની થતી શારીરિક અને માનસિક અસરો નીચે મુજબ છે. તમાકુ. તમાકુ અલગ અલગ સ્વરૂપે લેવાય છે, જેની અસરો પણ અલગ અલગ થાય છે. ગુટકા અને તમાકુ. આ વ્યસનથી લોહીનું પરિભ્રમણ અવરોધાય છે, તેથી તમામ અવયવોને વધતા ઓછા પ્રમાણમાં નુકસાન થાય છે. ક્ષય, ઉધરસ, મોઢું, ગળું, જીભ, ગાલ, સ્વરપેટી અને અન્નનળીનું કેન્સર, મગજના રોગો, જડબું ચકડાઈ જવું, મોઢું દુર્ગંધ મારે, દાંતના રોગો જેવા રોગો થાય છે. બીડી અને સિગારેટ. લોહીનું પરિભ્રમણ અવરોધાય છે, તેથી તમામ અવયવોને વધતા ઓછા પ્રમાણમાં નુકસાન થાય છે. તેમજ ક્ષય, ઉધરસ, કફ, હાંફ, દમ, ફેફસા, હોઠ, મોં, મોટા આંતરડા, ગળું, સ્વાદુપિંડ, મૂત્રાશય, યકૃત અને પિત્તાશયનું કેન્સર, નપુંસકતા, બ્લડ પ્રેશર, હેમરેજ, અનિદ્રા, હોજરીમાં ચાંદો, આંતરડામાં ચાંદી, ગ્રેગરીન, લકવો, પાયોરિયા, હૃદયરોગ, આંખના રોગ, સ્ત્રીઓમાં ગર્ભપાત, બાળક ખામીવાળું જન્મે, હાથ પગમાં કળતર તથા બળતરા થાય, થાક લાગવો વગેરે જેવી તકલીફો થાય છે. છીકણી. છીકણી સ્વરૂપે તમાકુ લેવાથી સળેખમ, ફેફસાનું કેન્સર, હૃદયરોગ, અસ્થમા, અંધાપો, દાંત પડી જવા, મોં, ગળું, જીભ, ગાલ અને સ્વરપેટીનું કેન્સર થાય છે. દારૂ. યકૃતમાં સિરોસિસ નામનો રોગ થવાથી યકૃતની કામગીરી નબળી પડે છે અને ક્યારેક પાણી ભરાવાથી પેટ ફૂલી જવાનો જલોદર એટલે કે એસાઇટિસનો રોગ થાય છે. હૃદયરોગના હુમલાનું પ્રમાણ વધી જાય છે. બી કોમ્પ્લેક્સની ખામી થાય છે અને હાથ પગના તળિયા બળે છે. મગજ પરનો કાબુ ગુમાવવાને કારણે અકસ્માત વધારે થાય છે. ભૂખ ન લાગવાથી અપૂરતા પોષણના રોગી થાય છે. યાદશક્તિ અને એકાગ્રતા ઘટે છે. ખાલી ચડે છે. પ્રોસ્ટેટ ગ્રંથિમાં સોજો ચડે. નપુંસકતા. સ્ત્રીઓને ખામીવાળા બાળકો જન્મે. શરીરમાં દુર્ગંધ આવે છે અને ઉલટી થાય છે. ભાંગ, ચરસ ગાંજો. ચેતાતંત્રના રોગો, મગજના રોગો, ગાંડપણ, હસ્યા કરવું, બોલ કરવો, યાદશક્તિમાં ઘટાડો, અપચો, ઉલટી, દમ, હાફ, હોજરીનું અલ્સર, ઉશ્કેરાટ, કફ ખાંસી, ફેફસાનું કેન્સર, અનિદ્રા, આંખના રોગ અને હૃદયરોગ થાય છે. ઓફીન. આ પદાર્થના વ્યસનથી ધીમે ધીમે ભૂખ ઘટતા વજન ઘટાડો થાય, શરીરમાં નબળાઈ આવે, કબજિયાત થાય, જ્ઞાન રહેતું હોવાથી કોઈપણ કાર્યમાં એકાગ્રતા ઘટે છે, આળસ વધે છે, કાર્યમાં કુશળતાનો અભાવ આવે છે, સ્નાયુ અને જ્ઞાનતંતુના રોગો થાય છે. ફેફસાનું કેન્સર, હૃદયરોગ, આંખો ઊંડી ઉતરી જવી, માથું દુખવું,
શ્વાસોચ્છ્વાસની તકલીફ, ઊંઘ ન આવવી વગેરે થાય છે. આ પદાર્થ સમયસર ન મળતા સખત રીતે હાથ પગ તૂટે, બેચેની લાગે અને ચિત્તભ્રમ જેવું થાય. હેરોઇન અને બ્રાઉન સુગર. આ પદાર્થના વ્યસનથી ધીમે ધીમે ભૂખ ઓછી થતી જાય છે, વજન ઘટે છે, કબજિયાત વધે છે. નાડી તંત્ર પર આ વ્યસનની અસર થાય છે. આંખો અને નાકમાંથી પાણી વહે છે. ઊંઘ વધુ આવે છે, ઉદાસીનતા વધે, આત્મવિશ્વાસ ઘટે, યાદશક્તિ ઘટે, ચિત્તભ્રમ થાય, હૃદયરોગ અને ફેફસાનું કેન્સર થાય, નપુંસકતા આવે. વ્યસનથી કૌટુંબિક જીવનમાં થતું નુકસાન. વ્યસની ખૂબ ઝડપથી ગુસ્સે થઈ જતા હોવાથી તેની ખૂબ જ ખરાબ અસરો તેના પરિવાર પર પડે છે. તેની કૌટુંબિક જિંદગી પર વિપરીત અસર પડે છે. આમ વ્યસનોને કારણે જીવન દુઃખી બની જાય છે. વ્યસનથી સામાજિક રીતે થતું નુકસાન. વ્યસનથી સમાજમાં રહેતી વ્યક્તિઓ વચ્ચેના સંબંધો બગાડે છે અને વધારે ઝઘડા કરાવે છે. ગરીબીમાં અને બેકારીમાં વધારો થાય છે. સામાજિક પ્રસંગોમાં વિખવાદ થાય અને આપણી સંસ્કૃતિની છાપ બગડે છે. વ્યસનથી આર્થિક થતું નુકસાન. વ્યસનોથી 3 રીતે આર્થિક નુકસાન થાય છે. 1. વ્યસન માટેનો ખર્ચ. 2. વ્યસનને કારણે શારીરિક તથા માનસિક ક્ષમતા ઘટવાથી ઓછું કાર્ય થતાં કમાણી ઓછી થાય. 3. વારંવાર માંદગી આવવાને કારણે થતા ખર્ચમાં ઘણું આર્થિક નુકસાન થાય છે. વ્યસનોથી રાષ્ટ્રને થતું નુકસાન. રાષ્ટ્રના લોકોમાં વ્યસનોના ફેલાવાને કારણે આર્થિક વિકાસનો દર ઘટે છે. દવાખાના અને સારવારની વધુ વ્યવસ્થા કરવા પાછળ અઢળક ખર્ચ કરવા છતાં લોકોનું સ્વાસ્થ્ય કથળે છે. દેશની જમીનમાં ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન પ્રમાણમાં ઓછું થાય છે. તેથી ભૂખમરાની સ્થિતિ પેદા થાય છે. વિશ્વને વ્યસનોને કારણે થતું નુકસાન. વિકસિત દેશોના લોકોમાં જાગૃતિ આવવાને કારણે નશીલા પદાર્થોનું વેચાણ ઘટવાથી વિકાસશીલ દેશોમાં વિદેશી કંપનીઓ દ્વારા વ્યવસ્થિત રીતે વ્યસનો વધારવાના પ્રયાસો થઈ રહ્યા છે. વ્યસનોના વધારાને કારણે સમગ્ર વિશ્વને માફિયા ટોળીઓનો ત્રાસ સહન કરવાનો આવશે. એટલું જ નહીં પણ વિશ્વ વ્યાપાર, આંતરરાષ્ટ્રીય સંબંધો અને સલામતી વગેરેને પણ નુકસાન થશે. વ્યસનાસક્ત સાથે વર્તાવ. સમાજના કેટલાક લોકો વ્યસનીને સતત તિરસ્કારતા હોય છે, ચીડવતા હોય છે, ટોકતા હોય છે અને ક્યારેક તદ્દન ઉદાસીનતા દાખવતા હોય છે. આ જાતના લોકોના વર્તનો ક્યારેક વ્યસનીને વધુ વ્યસન તરફ દોરી જાય છે. ખરેખર તો વ્યસનીને ક્યારેક જીવનમાં પડતી મુશ્કેલીઓની સહાનુભૂતિપૂર્વક ચર્ચા કરી ધીરે ધીરે પ્રેમપૂર્વક તેને સમજાવીને વ્યસન મુક્તિના સરળ અને સચોટ ઉપાયો અપનાવવા જોઈએ. નીચેની બાબતો અપનાવો, ઉપયોગ કરો. સફળતા અવશ્ય મળશે જ. તમારી હાજરીમાં માદક પદાર્થ લેતા હોય તો અટકાવવો. વ્યસનીને થયેલા નુકસાનની જાણ કરો. વ્યસનીનો વિશ્વાસ સંપાદન કરો. બીજાને થયેલા નુકસાનની જાણ કરો. વ્યસન મુક્ત થવાથી ફાયદાની જાણ કરો. હકીકતો, પુરાવાઓ સહિત રજૂ કરો. પ્રોત્સાહન અને હિંમત આપો. વારંવાર સમજાવો અને વારંવાર યાદ કરો. પ્રેમનો ઉપયોગ કરો. દોસ્તી બદલો. બીજાઓની મદદ લો. ડૉક્ટર પાસે જઈ તેના શરીરની તપાસ કરાવો. વ્યસન મુક્તિ કેન્દ્રોમાં લઈ જાઓ, સારવાર અપાવો. નાનકડા મંડળો બનાવી સતત પ્રચાર કરો. વ્યસન મુક્તિની માહિતી પત્રિકાઓ કે પુસ્તિકાઓ વહેંચો. સામાજિક, ધાર્મિક પ્રસંગે જાઓ ત્યારે કોઈ વ્યક્તિ વ્યસન કરે તો તેને અટકાવવી. જેનું વ્યસન બંધ કરાવવા માંગો છો તેના શરીરનો અભ્યાસ કરો. જે જગ્યાએ નુકસાન થયું છે તેની નોંધ કરી તેને સરળતાથી વાતમાં કહો. તારું મોં વાસ મારે છે, તારું વજન ઘટી રહ્યું છે, ખાંસી આવે છે, શ્વાસ ચઢે છે વગેરે. આ વાત સ્નેહીઓની હાજરીમાં કહેવાથી મદદ મળશે. વ્યક્તિ વ્યસન શા માટે કરે છે? આ વ્યસન શા માટે છોડવું જોઈએ? તેની સમજ અહીં આપવામાં આવી છે. વ્યસન શા માટે કરે છે? વ્યસન શા માટે છોડવું જોઈએ? 1. નશો કરવા કે મજા કરવા? 1. ક્ષણવારની મજા પછી કાયમની સજા. 2. મગજને શાંતિ મળે. 2. ખરેખર સરવાળે આર્થિક, શારીરિક, માનસિક બરબાદીથી અશાંતિ વધુ મળે.
3. દુઃખ મુશ્કેલીઓને ભૂલવા માટે. 3. વ્યસનથી દુઃખના ડુંગર ખડકાય છે. 4. સ્ફૂર્તિ જેવું લાગે. 4. થોડી વાર સ્ફૂર્તિ લાગ્યા બાદ સરવાળે સ્ફૂર્તિ બિલકુલ ચાલી જાય છે. 5. પેટ સાફ આવે તે માટે. 5. ધીમે ધીમે આંતરડા નબળા પડે અને કબજિયાત સતત વધે છે. 6. મોં સાફ રહે તે માટે. 6. મોંમાંથી વાસ આવે છે, દાંતના રોગો થાય છે અને સ્વાદ બરાબર આવતો નથી. 7. ખેતરમાં કે મજૂરી કરતા થાક ખાવા બેસવાનું મળે. 7. દર અડધા કલાકે બીડી ફૂંક્યા વગર પણ 2-3 મિનિટનો આરામ માલિક સાથે ચર્ચા કરીને લઈ શકાય. 8. ગેસના ગોળા ચડે છે તેને ઉતારવા માટે. 8. એસિડિટી, જઠર અને આંતરડામાં ચાંદુ વગેરે થાય છે અને રોગ વધે છે. 9. કુતૂહલપૂર્વક શું થાય છે તે જોવા માટે. 9. ઝેરના પારખા કરવાના ના હોય. વ્યસન એ ધીમું ઝેર છે. 10. મિત્ર વર્તુળમાં મોભો પાડવા તથા ફેશનથી પ્રેરાઈને. 10. વ્યસનીનો સમાજમાં કોઈ મોભો હોતો નથી અને અંતે માનભંગ થઈને દુર્દશા થાય છે. વ્યસનોના ફેલાવાને અટકાવવો. સામાજિક પગલાં. સમાજમાં વ્યસનો ફેલાતા અટકાવવા નીચે જણાવ્યા પ્રમાણેના પગલાં લેવા જોઈએ. 1. લોકજાગૃતિના ઘનિષ્ઠ કાર્યક્રમો દ્વારા લોકોને વ્યસનોથી થતા અપાર નુકસાનની સાચી સમજ અને માહિતી પૂરી પાડવી જોઈએ. 2. બાળ મજૂરીની પ્રથા સદંતર નાબૂદ કરવી જોઈએ. 3. સામાજિક સંવાદિતામાં વધારો થાય તેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવું જોઈએ. 4. રમતગમત અને ઇતર નિર્દોષ મનોરંજનના સાધનો અને સગવડોમાં ખૂબ વધારો કરવો જોઈએ. 5. ભાવ વધારો, બેકારી, લાંચ રૂશ્વત, જરૂરી ચીજવસ્તુઓનો અભાવ વગેરે અટકાવી સામાન્ય જનજીવનને સરળ બનાવવું જોઈએ. 6. નશીલા પદાર્થોની જાહેરાત પર પ્રતિબંધ જેવા પગલાં સામૂહિક રીતે લેવા જરૂરી છે. કૌટુંબિક પગલાં. દરેક કુટુંબના વડા પોતાના બાળકો સ્વજનો પ્રત્યે સંપૂર્ણ કાળજી રાખે અને થોડા કડક થાય તો સમાજના તમામ કુટુંબને વ્યસનમુક્ત કરાવી શકાય. કુટુંબના વડા તરીકે આપની જવાબદારી સમજીએ. 1. માતા પિતાએ કુટુંબના સામાજિક મોભાને ટકાવવા પોતે વ્યસનમુક્ત રહેવું, કુટુંબને વ્યસનમુક્ત બનાવવું. 2. તમારા બાળકોને ઓળખો, તેની સમસ્યા સમજો, તેની સાથે આત્મીય નાતો જોડો, વાતચીત કરો, સમસ્યાને ઉકેલવા મદદરૂપ બનો. 3. ઘરની કોઈ પણ સમસ્યા આપણી છે એમ સમજી સમસ્યાઓમાં હિસ્સેદારી નોંધાવી હલ કરવા પ્રયત્ન કરો. 4. તમારા બાળકો સાથે નિખાલસતાથી વાતચીત કરો. સહિષ્ણુ શ્રોતા બની પ્રશ્નો હલ કરવા સહાયક બનો. 5. ઘરના સભ્યો સાથે નશીલા દ્રવ્યોના સેવનમાં જોખમોની ચર્ચા કરી થતી પાયમાલીનું વર્ણન કરો. 6. દવા કે સારવાર અંગે તબીબ ભલામણ કરેલા ઔષધો તરફ તમારા ઘરમાં ધ્યાન રાખો. 7. સામાજિક મેળાવડામાં જ્યાં વ્યસનને મહત્વ મળતું હોય તો તેનો બહિષ્કાર કરી જેહાદ જગાવો. 8. ઔષધો વિશે પૂરેપૂરા સામૂહિતકાર થાઓ. 9. કુટુંબનો કોઈ સભ્ય શંકાશીલ જણાય તો તપાસ કરો, કડક બનો. 10. કુટુંબની વ્યક્તિ વ્યસની હોય અને મુક્તિ મેળવવા માંગતી હોય તો તેના પ્રત્યે સહાનુભૂતિ અને મિત્રતાપૂર્ણ વર્તન દાખવવું. 11. આપ રહો છો તેની આસપાસ વ્યસનના દુરુપયોગ સામે લાલ આંખ કરો, સત્તાધિકારીને જાણ કરો. વ્યક્તિગત પગલાં. વ્યક્તિએ વ્યસનોથી દૂર રહેવા તથા તેનો ફેલાવા રોકવા માટે નીચે જણાવ્યા પ્રમાણેના પગલાં લેવા જોઈએ. 1. આનંદની સાચી સમજ કેળવવી જોઈએ. 2. શરીર અને મનની તંદુરસ્તી જાળવવી જોઈએ. 3. માનસિક તાણ પેદા ન થાય તે ખાસ ધ્યાન રાખવું જોઈએ. 4. ક્ષણિક આનંદ કે કુતૂહલ માટે પણ વ્યક્તિએ વ્યસનનો અનુભવ ન કરવો જોઈએ. 5. સમતોલ આહાર અને કસરત વગેરે દ્વારા પણ વ્યક્તિ વ્યસનથી મુક્ત રહી શકે છે. 6. વારંવાર એક જ જગ્યાએથી ચા કે કોફી પીવાનું ટાળવું જોઈએ. ભેળપૂરી ખાવાની ઈચ્છા થાય અને આ વસ્તુ ન લેવાથી ખૂબ બેચેની અને અકળામણ લાગે ત્યારે ચેતી જવું જોઈએ. આવી વાનગીઓ કદાચ નશીલા દ્રવ્યોવાળી હોઈ શકે છે.
શરીરનું સ્વાસ્થ્ય જાળવવા સામાન્ય રીતે બજારો ખોરાક લેવાનું ટાળવું જોઈએ.